નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે કક્ષકોના આકારના સંભાવ્યતા ઘનતા વિશે અભ્યાસ કરી ગયા. આ વિડીયોમાં આપણે કક્ષકોના આકાર વિશે અભ્યાસ કરવો છે. S, P અને D કક્ષકોના આકાર કેવા હોય, SPD કક્ષકોના આકાર સમજાવો વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરવો છે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા S કક્ષક. તો S કક્ષક સમમિતીય ગોળાકાર છે. આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા S કક્ષક ગોળાકાર, ગોળ એ વર્તુળાકાર નથી, ગોળ દડા જેવો આકાર ધરાવે છે. ગોળાકાર બોલું, વર્તુળ એટલે ફક્ત બે જ દિશા થાય, પણ ગોળાકાર બોલું એટલે 3 ડાયમેન્શન થાય. ક્રિકેટનો દડો, ફૂટબોલનો દડો. તો S કક્ષક સમમિતીય ગોળાકાર છે, તેથી તેમાં ઇલેક્ટ્રોન શોધવાની શક્યતા પણ સમમિતીય હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો અમે 1s કક્ષક દર્શાવેલી છે. હવે 1s કક્ષક એ કેન્દ્રની ઉપર છવાઈ ગયેલી છે અને તે ગોળાકાર છે, ક્રિકેટનો દડો જેવો છે, અને વચ્ચેનો જે ભાગ છે તે કેન્દ્ર છે ને એની ઉપર ક્રિકેટના દડો એટલે રબરનું પડ આવી ગયું. તો એ S કક્ષક 1s કક્ષક સૂચવે છે, જે સમમિતીય રીતે ગોળાકાર છે. અત્યારે તમને વર્તુળ જેવું દેખાય, આ કારણ કે બોર એ દ્વિપરિમાણીય છે, પણ ત્રિપરિમાણીય કલ્પના કરો, ગોળા જેવો આકાર છે, એટલે S કક્ષક સમમિતીય રીતે ગોળાકાર હોય, તેથી ઇલેક્ટ્રોન શોધવાની શક્યતા પણ સમમિતીય છે. આ 2s કક્ષક, 2s કક્ષકની પણ આપણે અભ્યાસ કરી ગયા. બધી જ S કક્ષકો સમમિતીય રીતે ગોળાકાર છે. 1s કક્ષક, એની ઉપર 2s કક્ષક, આ છે 2s કક્ષક. 2s કક્ષક લખો એનો અર્થ કે 1s કક્ષક અંદર આવેલી છે, અને એ બેની વચ્ચે જે વિસ્તાર છે જેને નોડ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 3s કક્ષકની આકૃતિ છે. 1s અને 2s કક્ષક વચ્ચે એક એવી સપાટી આવે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. 2s અને 3s કક્ષક વચ્ચે બીજી સપાટી આવે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી. તો બધી જ S કક્ષક સમમિતીય રીતે ગોળાકાર છે, તેથી તેમાં ઇલેક્ટ્રોન શોધવાની શક્યતા પણ સમમિતીય છે. કક્ષકની એવી સપાટી કે જ્યાં સંભાવના વિધેયનું મૂલ્ય ઘટીને 0 થાય અથવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. વિદ્યાર્થી મિત્રો, શું? કક્ષકની એવી સપાટી કે જ્યાં સંભાવના વિધેયનું મૂલ્ય ઘટીને 0 થાય અથવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. કોઈ પણ ns કક્ષકમાં નોડ n-1 જેટલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ 1s કક્ષકમાં નોડ કેટલા? તો n બરાબર 1 મૂકો, 1 - 1 0. તો તમે જોઈ શકો છો કે 1s કક્ષકમાં એવી કોઈ સપાટી નથી કે જ્યાં ઇલેક્ટ્રોન ન હોય. કેન્દ્રની આજુબાજુનો બધો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી મહત્તમ હોય, 90%, 95% જેટલી હોય, તો એને 1s કક્ષક કહેવાય, જેમાં નોડ નથી. 2s કક્ષકમાં નોડ કેટલા? તો 2s કક્ષકમાં n બરાબર 2 મૂકો, 2 - 1. આથી 2s કક્ષકની આકૃતિ જોઉં છો તેમાં તમને એક એવો વિસ્તાર દેખાય કે જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, તેથી 2s કક્ષકમાં નોડની સંખ્યા કેટલી? 1. એવી રીતે તમે 3s કક્ષક મૂકો, તો 3s કક્ષકમાં નોડ કેટલા? n બરાબર 3 મૂકો, 3 - 1 એટલે 2. તો 3s કક્ષકની આકૃતિ જો તેમાં તમને એવી બે સપાટી દેખાય જ્યાં ઇલેક્ટ્રોન ન હોઈ શકે. ક્યાં તો ઇલેક્ટ્રોન આમાં હશે, ક્યાં તો ઇલેક્ટ્રોન આમાં ફરે, ક્યાં તો ઇલેક્ટ્રોન આમાં ફરશે, પણ આ બે એવો વિસ્તાર આવ્યો જ્યાં ઇલેક્ટ્રોન હોતો નથી, તેને નોડ કહેવાય. તો 3s કક્ષકમાં નોડ કેટલા? 2. એવી રીતે જો જોઈએ તો ns કક્ષકમાં નોડ કરતા, તો અહીં જોઈ શકો 3s કક્ષક કરતા 1 ઓછો, તો ns કક્ષકમાં નોડ કેટલા? n કરતા 1 ઓછો, n-1 જેટલા નોડ આવેલા હોય છે. તો નોડની વ્યાખ્યા શું? કક્ષકની એવી સપાટી કે જ્યાં સંભાવના વિધેયનું મૂલ્ય ઘટીને 0 થાય અથવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 0 હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. કોઈ પણ ns કક્ષકમાં નોડ n-1 જેટલા હોય છે. કોઈ પણ ns કક્ષકમાં નોડ કેટલા હોય છે? n-1 જેટલા નોડ હોય છે. મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધવાની સાથે કક્ષકનું કદ અને ઊર્જા વધતી જાય છે. મુખ્ય ક્વોન્ટમમાં, દાખલા તરીકે 1s કક્ષકનું કદ નાનું, કેન્દ્રની નજીક છે. 2s કક્ષકનું કદ મોટું, 3s કક્ષકનું કદ એના કરતા મોટું, એટલે મુખ્ય ક્વોન્ટમમાં વધતો ગયો, 1 કરતા 2 કરતા 3. તો મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધવાની સાથે કક્ષકનું કદ વધતું જાય છે. એટલે કે 4s કક્ષકનું કદ સૌથી વધારે, એના કરતા નાનું 3s, એના કરતા નાનું 2s, એના કરતા નાનું 1s કક્ષક. n નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનનું સ્થાન કેન્દ્રથી વધુ ને વધુ દૂર જાય છે. જો n બરાબર 1 તો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક, n બરાબર 2
તો તમે જોઈ શકો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર, n બરાબર 3, તો કમ્પેર કરો તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણો દૂર થાય. તો n નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનનું સ્થાન કેન્દ્રથી વધુ ને વધુ દૂર થાય છે. તો ચાલો s કક્ષક વિશે માહિતી આપો. શું લખીશું વિદ્યાર્થી મિત્રો? s કક્ષક સમમિતીય રીતે ગોળાકાર છે, તેથી તેમાં ઇલેક્ટ્રોન શોધવાની શક્યતા પણ સમમિતીય છે. કક્ષકની s કક્ષકની એવી સપાટી, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય અથવા તો સંભાવના વિધેયનું મૂલ્ય ઘટીને શૂન્ય થાય તો તેને નોડ અથવા નોડલ સમતલ કહે છે. કોઈ પણ ns કક્ષકમાં નોડ n-1 જેટલા હોય છે, જેમ કે 1s કક્ષકમાં 0 નોડ, 2s કક્ષકમાં 1 નોડ, 3s કક્ષકમાં 2 નોડ. મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધતું જાય તેમ કક્ષકનું કદ પણ વધતું જાય છે, તેમ તેની ઊર્જા પણ વધતી જાય છે. એટલે કે 4s greater than 2s greater than 3s greater than 2s greater than 1s. સૌથી નાનું કદ 1s નું, સૌથી મોટું કદ 4s નું. n નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનનું સ્થાન કેન્દ્રથી વધુ ને વધુ દૂર જાય. જેમ મુખ્ય ક્વોન્ટમમાં વધતો જાય તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ને વધુ દૂર જાય. કયા ચાર શબ્દ? s કક્ષક સમમિતીય રીતે ગોળાકાર છે, તેથી ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પણ સમમિતીય છે. કક્ષકની એવી સપાટી, એવો વિસ્તાર જ્યાં સંભાવના વિધેયનું મૂલ્ય ઘટીને શૂન્ય થઈ જાય અથવા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય તેને નોડ અથવા નોડલ સપાટી કહે છે. કોઈ પણ ns કક્ષકમાં નોડની મૂલ્ય n-1 જેટલું હોય છે. મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય વધે તેમ કક્ષાનું કદ વધે, તેની ઊર્જા વધતી જાય છે. એટલે કે 4s greater than 3s greater than 2s greater than 1s. n નું મૂલ્ય વધે તેમ ઇલેક્ટ્રોનનું સ્થાન એ કેન્દ્રથી વધુ ને વધુ દૂર થાય છે. જેમ n વધતો જાય તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ને વધુ દૂર જતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, s કક્ષકની વાત કરી, હું માનું ક્લિયર થયું s કક્ષક કોને કહેવાય. ચાલો હવે વાત કરવી છે p કક્ષક. p કક્ષકનો આકાર કેવો હોય? p કક્ષક l બરાબર 1 માટે સપાટી વિસ્તાર ગોળાકાર હોતો નથી, પરંતુ ડંબેલાકાર હોય છે. એટલે p કક્ષક ક્યારે હોય? l બરાબર 1. જો l બરાબર 0 બોલો તો s કક્ષક, l બરાબર 1 એટલે કે p કક્ષક સપાટી વિસ્તાર ગોળાકાર હોતો નથી, પરંતુ તે ડંબેલાકાર હોય છે. આકૃતિમાં કેન્દ્ર એ ઉદ્ગમ સ્થાન ધરાવે છે. એટલે p કક્ષકની આપણે આકૃતિ જોવી છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ p કક્ષક. p કક્ષકના આકાર, p કક્ષકના ત્રણ પેટા કક્ષક છે, તમને ખબર છે, 2px 2py 2pz. હવે p કક્ષકનો આકાર તમે જો ગોળાકાર નથી પણ ડંબેલાકાર છે. ડમ્બેલ્સ એટલે એક ડમ્બેલ્સ, એક આ ડમ્બેલ્સ ને બીજો આ, તેને નામ આપ્યું ડંબેલાકાર. ડમ્બેલ્સ એટલે આપણને ખબર હોવી જોઈએ બે દડાનો બનેલો હોય, px py pz. એટલે પહેલું વાક્ય l બરાબર 1 એટલે કે p કક્ષકની શક્તિ સપાટી ગોળાકાર હોતી નથી પણ ડંબેલાકાર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર એ p કક્ષકનો ઉદ્ગમ સ્થાન છે. આ p કક્ષક અહીંથી ઉદ્ભવે છે, આ એનું ઉદ્ગમ સ્થાન છે. આગળ દરેક p કક્ષક બે ભાગની બનેલી છે, જેને પિંડક અથવા લોબ કહે છે. તમે જોઈ શકો, એક આ લોબ, બીજો આ લોબ. આ દરેક p કક્ષક બે ભાગની બનેલી હોય છે, જેને લોબ અથવા પિંડક તરીકે ઓળખવામાં આવે છે. જો આ p કક્ષક, દરેક p કક્ષક બે ભાગની બનેલી છે વિદ્યાર્થી મિત્રો, જેને ડમ્બેલ્સ લોબ તરીકે ઓળખવામાં આવે છે. તે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુ હોય છે. જો px કક્ષક, તો કેન્દ્રમાંથી પસાર થતું સમતલ આ, તો આની બાજુ એક લોબ ને અને સમતલની બીજી, આ એક પ્લેટ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ એક પ્લેટ, એની એક બાજુ ડમ્બેલ્સ ને બીજી બાજુ એક ડમ્બેલ્સ. અહીં આ સમતલ મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો, આ py અક્ષ અંદર બહાર ગયેલી છે. py આ y અક્ષ છે, આ x, આ z અને y અંદર બહાર. હવે તમે જોશો તો આ y અક્ષ છે, તો એક ડમ્બેલ્સ આના પર, એક ડમ્બેલ્સ અંદર ગયું. વિદ્યાર્થી મિત્રો સમજો, એક ડમ્બેલ્સ બહાર આવ્યું, એક અંદર ગયું, પણ બોર્ડ પર આપણે એને દર્શાવી નહીં શકીએ, એટલે બોર્ડ પર એને આપણે આ રીતે દર્શાવીએ. તો આમાં કયું સમતલ આવ્યું? આ x અક્ષ પર એક સમતલ આવેલું છે, જે એક ડમ્બેલ્સ બહાર છે ને એક ડમ્બેલ્સ પાછળના ભાગમાં છે, તો x અક્ષ પર એક સમતલ છે. અહીં જોઈએ pz, pz એટલે ઉપર નીચે છે, તો તમે આ સમતલ વિચારી શકો, આ એક સમતલ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. એટલે દરેક p કક્ષક બે ભાગની બનેલી છે, જેને પિંડક અથવા લોબ કહે છે. તે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુ આવેલા હોય છે. સંભાવના ઘનતા વિધેય જ્યાં બંને પિંડક મળે છે તે સમતલ પર શૂન્ય હોય છે.
એટલે ઇલેક્ટ્રોન ક્યાં ફરે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન આ ડમ્બેલ્સમાં ફરે અથવા આમાં. યુ નો ઇલેક્ટ્રોન આ રીતે ફરશે. આ બધા બિંદુ સાઈ સ્ક્વેર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ. આ બધા બિંદુ સાઈ સ્ક્વેર જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મેક્સિમમ. પણ આ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. ઇલેક્ટ્રોન ક્યાં તો આમાં ફરે ક્યાં તો આમાં ફરે. આથી જે બિંદુએ ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતાનું મૂલ્ય શૂન્ય થાય તો તેને નોડ અથવા નોડલ સમતલ કહેવામાં આવે છે. તો સંભાવના ઘનતા વિધેય જ્યાં બંને પિંડક મળે છે તે સમતલ પર શૂન્ય થાય તો અહીં ઇલેક્ટ્રોન હોતો નથી, કારણ કે ઉદ્ગમ સ્થાન છે, પી કક્ષકનો ઉદ્ભવ થયો. ઇલેક્ટ્રોન ક્યાં તો આ બાજુ ફરે, યુ કેન સી, ક્યાં તો ઇલેક્ટ્રોન આ દિશામાં ફરે છે, પણ આ x અક્ષ પર ફરતો નથી કે y અક્ષ પર ફરતો નથી. ત્રણેય પી કક્ષકોના કદ, આકાર અને ઊર્જા એક સમાન હોય છે. ત્રણે ત્રણ પી કક્ષકોના કદ, આકાર અને ઊર્જા સમાન હોય, પરંતુ તેઓ માત્ર પિંડક કઈ રીતે દિક વિન્યાસ ધરાવે તેને આધારે જુદા પડે. જો આ બંને ડમ્બેલ્સ x અક્ષ પર હોય તો તેને px, બંને ડમ્બેલ્સ y અક્ષ પર હોય તો તેને py, બંને ડમ્બેલ્સ z અક્ષ પર હોય તો તેને pz તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય પી કક્ષકોના કદ, આકાર અને ઊર્જા એક સમાન હોય છે, પરંતુ તેઓ માત્ર પિંડક કઈ રીતે દિક વિન્યાસ ધરાવે તેને આધારે અલગ પડે છે. પિંડક x, y અને z અક્ષ પર આવેલા હોય તો તેને આધારે તેને px, py અને pz તરીકે દર્શાવવામાં આવે છે. આ ત્રણે ત્રણ પિંડક એટલે કે લોબ x અક્ષ પર હોય તો px, બંને ડમ્બેલ્સ y અક્ષ પર હોય તો py, બંને z અક્ષ પર હોય તો તેને pz તરીકે દર્શાવવામાં આવે છે. આ ત્રણેય પી કક્ષક માટે ml ના મૂલ્ય કેટલા? પી કક્ષક માટે ml ના મૂલ્ય કેટલા? જો ml ના મૂલ્ય શોધવાનું સૂત્ર આપણને ખબર છે, ml બરાબર 2l + 1. હવે l બરાબર 1, l બરાબર 1 મૂકો તો ત્રણ મૂલ્ય આવે. કયા ત્રણ? -1, 0 અને +1. આથી ml ના ત્રણ મૂલ્ય મળે. તેથી પી કક્ષકો માટે ml ના મૂલ્ય 3, -1, 0 અને +1. તેથી પી કક્ષકોના ત્રણ પ્રકાર, px, py, pz. આ મૂલ્ય ફિક્સ છે. આ મૂલ્ય તમે બદલી શકો. py માટે -1 પણ લેવાય, px માટે -1 પણ લેવાય, +1 py અને px માટે લઈ શકાય, પણ pz માટે કમ્પલસરી ml નું મૂલ્ય શૂન્ય જ આવે છે. પી કક્ષકની ઊર્જા n ના મૂલ્યના વધારા સાથે વધતી જાય છે. એના કરતા 2p કરતા 3p, 3p કરતા 4p, 4p કરતા 5p ની ઊર્જા કેવી હોય? વધારે. કદ પણ વધે અને ઊર્જાનું મૂલ્ય પણ. જેમ n નું મૂલ્ય વધતું જાય તેમ પી કક્ષકોની કદ અને ઊર્જાના મૂલ્યમાં વધારો થાય છે. પી કક્ષક માટે નોડની સંખ્યા n-1 થી ગણી શકાય, અથવા એનું બીજું સૂત્ર n-l-1. જો n કક્ષકમાં નોડ ગણવું હોય તો કેવી રીતે ગણાય? n-1. s કક્ષકમાં નોડ ગણવું હોય તો કેવી રીતે ગણાય? n-1. s કક્ષકમાં નોડની સંખ્યા ગણવી હોય તો n-1. પી કક્ષકમાં નોડ ગણવું હોય તો n-l-1. પી કક્ષકમાં નોડ ગણવું હોય તો n-l-1 પ્રમાણે ગણી શકો. પી કક્ષક માટે l બરાબર 1 તો 1 મૂકો, n-1 એટલે n-2. પી કક્ષક માટે આમ પણ લખાય અથવા આમ પણ લખાય. ચાલો ઉદાહરણ, 2p કક્ષકમાં નોડ ગણીએ તો n બરાબર 2, 2 - 2 0. આ રીતે ગણીએ તો n બરાબર 2. પી કક્ષક એટલે l બરાબર 1, -1 so 0. 3p કક્ષકમાં નોડ n બરાબર 3, 3 - 2 1. આ બાજુ જોઈએ n બરાબર 3. પી કક્ષક માટે l બરાબર 1, -1 so 3 - 2 એટલે 1. so 3p કક્ષક માટે નોડની વેલ્યુ કેટલી થશે? 1. તો વિદ્યાર્થી મિત્રો, પી કક્ષકોને કહેવાય, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પી કક્ષકોના આકાર અને પ્રકાર દર્શાવો. શું લખીશું? l બરાબર 1 શક્તિ સપાટી ધરાવતી કક્ષક ગોળાકાર હોતી નથી પણ ડંબેલાકાર હોય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર એ પી કક્ષકનું ઉદ્ગમ સ્થાન છે. દરેક પી કક્ષક બે ભાગની બનેલી હોય છે જેને પિંડક અથવા લોબ કહે છે. તે કેન્દ્રમાંથી પસાર થતી સમતલની બંને બાજુ આવેલા હોય છે. સંભાવના ઘનતા વિધેય જ્યાં બંને પિંડક મળે છે તે બિંદુએ શૂન્ય હોય છે. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના જ્યાં બંને પિંડક ભેગા થાય તે બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. આ ત્રણેય પી કક્ષકોના કદ, આકાર અને શક્તિ સમાન હોય છે, પરંતુ તેઓ માત્ર પિંડક કઈ રીતે દિક વિન્યાસ ધરાવે તેને આધારે અલગ પડે. આ ત્રણેય પી કક્ષકો દિશાની રીતે અલગ પડે.
જો p ત્રણેય p કક્ષક x y અને z અક્ષ પર આવેલી હોય તો તેને px py અને pz તરીકે દર્શાવી શકાય. આ ત્રણેય p કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમમાં ml ના ત્રણ મૂલ્ય -1 0 અને +1 હોય છે. p કક્ષકોની ઊર્જા n ના મૂલ્યના વધારા સાથે વધતી જાય છે. p કક્ષકોમાં નોડની સંખ્યા n-2 અથવા n-l-1 પ્રમાણે ગણી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું p કક્ષક માટે જેવી રીતે s કક્ષક માટે આપણે 4 વાક્ય લખ્યા, p કક્ષક માટે 7 વાક્ય. કયા 7 વાક્ય? l બરાબર 1 શક્તિ સપાટી ગોળાકાર હોતી નથી પણ ડંબેલાકાર હોય છે. સેકન્ડ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મધ્ય બિંદુ એ તેનું ઉદ્ગમ સ્થાન છે. થર્ડ, દરેક p કક્ષક બે ભાગની બનેલી હોય છે જેને પિંડક કહે છે. તે કેન્દ્રમાંથી પસાર થતા સમતલની બંને બાજુ આવેલા હોય છે. સંભાવ્યતા ઘનતા નું મૂલ્ય બંને પિંડક ભેગા થાય તે બિંદુએ શૂન્ય હોય છે. દરેક ત્રણેય p કક્ષકોના કદ, આકાર અને ઊર્જા સમાન હોય છે પરંતુ તે માત્ર દિશાની બાબતમાં જુદા પડે છે. આ ત્રણેય પિંડક આ દરેક લોબ x y અને z અક્ષ પર આવેલા હોવાથી તેને આધારે તેને px, જો બંને લોબ x અક્ષ ઉપર હોય તો px, બંને લોબ y અક્ષ પર હોય તો py, બંને લોબ z અક્ષ પર હોય તો એને pz તરીકે દર્શાવી શકાય છે. આ ત્રણેય p કક્ષકો માટે ml ના મૂલ્ય -1 0 અને +1 હોય છે. p કક્ષકની ઊર્જા n ના વધારા સાથે વધે છે. p કક્ષકોમાં નોડની સંખ્યા n-2 અથવા n-l-1 પ્રમાણે ગણી શકાય છે. જેમ કે 2p કક્ષકમાં નોડ 0, 1s 3s 3p કક્ષકમાં 1. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, હું તમને એમ કહેવા માંગુ, s કક્ષકમાં નોડ કેટલા? s કક્ષકમાં નોડની મૂલ્ય n-1 થી ગણી શકાય. એ બી કેવી રીતે? આનાથી. કારણ કે s કક્ષકમાં ગણવું છે તો l બરાબર 0 મૂકો. s કક્ષકમાં નોડ શોધવું હોય તો s કક્ષક માટે l નું મૂલ્ય કેટલું? 0. s કક્ષકમાં નોડ n-1 થયા. હવે p કક્ષકમાં નોડ શોધવા છે તો l બરાબર 1 મૂકવું પડે. n-2 પ્રમાણે શોધી શકાય. હું માનું ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? સમજાયો? ચાલો આગળ. d કક્ષક. d કક્ષકોના આકાર સમજાવો. l બરાબર 2 મૂલ્ય માટે પ્રાપ્ત થતી શક્તિ સપાટીને d કક્ષક કહે છે વિદ્યાર્થી મિત્રો. l બરાબર 2. l બરાબર 2 તો કઈ? d કક્ષક. તો l બરાબર 2 માટે પ્રાપ્ત થતી શક્તિ સપાટીને d કક્ષક કહે છે. d કક્ષક માટે n નું લઘુત્તમ મૂલ્ય કેટલું? 3. વિદ્યાર્થી મિત્રો, s કક્ષકની શરૂઆત દરેક શક્તિ સ્તરમાં થાય છે. પહેલા શક્તિ સ્તરમાં 1s કક્ષક આવે, બીજા શક્તિ સ્તરમાં 2s 3s 4s 5s 6s 7s. એટલે s ની શરૂઆત કયા શક્તિ સ્તરથી થાય? પ્રથમ શક્તિ સ્તરથી શરૂ થઈને દરેક શક્તિ સ્તરમાં s પ્રકારની કક્ષક આવેલી હોય છે. p કક્ષકની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય. 2p 3p 4p 5p 6p આવે, પણ કોઈ દિવસ 1p નહીં આવે. પહેલી કક્ષામાં કોઈ દિવસ આપણને p પ્રકારની કક્ષક જોવા મળતી નથી. પહેલી કક્ષા હોય આ પહેલી 1s 2s 3s બધી આવે, પણ p કક્ષકની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય છે વિદ્યાર્થી મિત્રો. s કક્ષકની શરૂઆત કયા શક્તિ સ્તરથી થાય? પહેલા. p કક્ષકની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય. 2p આવે, 1p નહીં આવે. 2p 3p 4p 5p કન્ટિન્યુ આવે. એવી રીતે d કક્ષકની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. d કક્ષકની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. આથી d કક્ષક માટે મુખ્ય ક્વોન્ટમમાં n નું લઘુત્તમ મૂલ્ય કેટલું? 3. d કક્ષકોના આકાર ડબલ ડંબેલાકાર હોય છે. d કક્ષકો ડબલ ડંબેલાકાર જેવા હોય. જો તમને દેખાય, આ એક ડમ્બેલ્સ, આ બીજું ડમ્બેલ્સ. આ એક ડમ્બેલ્સ. ડમ્બેલ્સ એટલે આવો વિદ્યાર્થી મિત્રો, ડમ્બેલ્સ આને કહેવાય. આ એક ડમ્બેલ્સ, એની ઉપર બીજું, આ બીજું ડમ્બેલ્સ. આથી d કક્ષકોના આકાર કેવા? ડબલ ડંબેલાકાર હોય છે. તમે જોઈ શકો. l બરાબર 2 માટે ml ના 5 મૂલ્યો હોય છે. l બરાબર 2 એટલે d કક્ષકો માટે ચુંબકીય ક્વોન્ટમના કેટલા મૂલ્ય હોય? 5. કયા? -2 -1 0 +1 +2 5 મૂલ્ય આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. આથી d કક્ષકના 5 પેટા પ્રકાર છે. d કક્ષકોના કેટલા પ્રકાર? 5. જેવી રીતે p કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમના 3 મૂલ્ય હતા, આથી p કક્ષકોને 3 પેટા કક્ષક થઈ. તેમ d કક્ષક માટે ચુંબકીય ક્વોન્ટમના 5 મૂલ્ય આવે. -2 થી +2 સુધી. -2 -1 0 +1 +2. આથી d કક્ષકોને 5 પેટા કક્ષક છે. આ 5 d કક્ષકો સમશક્તિ છે. પાંચે 5 d કક્ષકોની શક્તિ સમાન છે.
જેને ડીજનરેટ કક્ષકો કહે છે. વિદ્યાર્થી મિત્રો શું નામ આપ્યું તેને? ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. જેના નામ કયા? dxy, dyz, dzx, dx2 y2, dz2. 5 કક્ષકો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આના મૂલ્ય સાથે આપણે લખવું છે. તો આને નામ આપીએ dxy, dyz, dzx. જો આ ટોન તો કન્ટિન્યુ બોલવાનું. dxy, dyz, dzx, dx2 y2 અને આ dz2. dz2 નું મૂલ્ય કાયમ માટે 0. હવે આ તમે બદલી શકો. આને dx2 y2 કહી શકો તો આને dxy પણ કહેવાય. આને dzx તો આને dyz પણ કહેવાય. આ મૂલ્ય +or-1 લખો. આ +or-2 પર dz2 તો કમ્પલસરી ફિક્સ 0 થઈ ગયું. હું માનું ક્લિયર થયું? વેલ્યુ પણ યાદ રહી ગઈ. હવે dxy, dyz, dzx, dx2 y2 કક્ષકોના આકાર એકબીજા જેવા જ છે. જો આ બધા કક્ષકો ડબલ ડમ્બેલ આકાર દેખાય એકબીજા જેવા જ છે, પણ dz2 તેનાથી અલગ પડે છે. dz2 માં એક જ ડમ્બેલ્સ દેખાય છે. હું માનું ક્લિયર થયું? dz2. નાઉ હવે આપણે જોવાનું છે જો કેવી રીતે દોરાય. તો dxy, dyz અને dzx આ 3 કક્ષકો જે છે તે બે અક્ષ દ્વારા બનતા સમતલમાં આવેલી કક્ષક છે. આ 3 કક્ષકો કેવી છે વિદ્યાર્થી મિત્રો? બે અક્ષ દ્વારા બનતા સમતલમાં આવેલી છે. અને આ બે કક્ષકો કેવી છે? અક્ષ ઉપર આવેલી છે. જો બે અક્ષ દ્વારા બનેલું સમતલ કયું? તો તમે ધ્યાન આપો. હું દાખલા તરીકે dzx સમજાવું. તો z અને x, તો આ x અક્ષ, આ z અક્ષ, તો આના દ્વારા એક સમતલ પડ્યું. જો આ સમતલ, તો આખું ડમ્બેલ્સ ક્યાં આવ્યું? સમતલમાં આવ્યું. પછી આ બાજુ બીજું બી સમતલ બન્યું. તો જો x અને z, તો આ બે અક્ષ દ્વારા બનેલું સમતલ, તો સમતલમાં આવી કક્ષક. એવી રીતે dxy, તો એ શું? x અને y દ્વારા બનેલા સમતલમાં આવેલી કક્ષક છે. dxy, xy એટલે શું? x અને y દ્વારા બનેલા સમતલમાં આવેલી કક્ષક છે. 3D આકૃતિમાં આપણે જોઈ શકીએ, આમાં ન દેખાય. હું તમને યાદ આપું, xy દોરવું હોય તો x ની આજુબાજુ ફૂલ દોર દેવાનું. જો આ x અક્ષ, એની આજુબાજુ બે ડમ્બલ્સ, આ બાજુ બી x ની આજુબાજુ બે ડમ્બલ્સ. dyz, તો z ની આજુબાજુ બે ડમ્બલ્સ દોર દેવાના. આ બાજુ બે, આ બાજુ. તો આ કઈ કક્ષક દોરાઈ ગઈ? z, dyz. dzx, તો સેન્ટરમાં 4 ડમ્બલ્સ દોરવાના. 1 2 3 4, ચારે ચારના સેન્ટરમાં. જો કેવી રીતે 3 કક્ષકો દોરવાની એની મેં ચર્ચા કરી. dxy દોરવું હોય તો x ની આજુબાજુ ડમ્બલ્સ. dyz દોરવું હોય તો z ની આજુબાજુ. dzx દોરવું હોય તો ચારે ચારના સમતલમાં, સેન્ટરમાં. હવે dx2 y2 એ તો તમને ખબર છે. એક ડમ્બેલ્સ x અક્ષ ઉપર, બીજું ડમ્બેલ્સ y અક્ષ ઉપર. dx2 y2 અને dz2 તો z અક્ષ ઉપર. એટલે dx2 y2 અને dz2 એ બે અક્ષ દ્વારા બનેલા સમતલમાં નહીં, પણ બે આ બંને કક્ષકો એ અક્ષ ઉપર આવેલી છે. જ્યારે dxy, dyz, dzx એ બે અક્ષ દ્વારા બનેલા સમતલમાં આવેલી કક્ષક છે. હું માનું આ પાંચે પાંચ કક્ષકો કેવી રીતે ડ્રો કરવાની સિમ્પલ ખ્યાલ આવી ગયો. સિમ્પલ કેવી રીતે? જો આ 3 અક્ષ થઈ ગઈ, x y z. dxy, x ની આજુબાજુ ફૂલ દોર દેવાનું. dy yz, x y z, તો z ની આજુબાજુ ફૂલ દોરી દેવાનું. dzx, સેન્ટરમાં, ચારે ચારના સેન્ટરમાં. x2 y2 સિમ્પલ, એક x અક્ષ ઉપર, બીજું y અક્ષ ઉપર. અને dz2 એ પણ સિમ્પલ છે. એક મોટો ડમ્બેલ્સ ઉપર z અક્ષ પર દોર દેવાનું, વચ્ચે બે નાની રિંગ કરી દેવાની. એક મોટી રિંગ, બીજી નાની રિંગ. એટલે આ કઈ બની જાય? dz2. હું માનું ડી કક્ષકોના આકાર અને પ્રકાર સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સમજાયું? ક્લિયર? ફરી પાછું L બરાબર 2 મૂલ્ય માટે પ્રાપ્ત થતી શક્તિ સપાટીને ડી કક્ષકો કહે છે. ડી કક્ષક માટે લઘુત્તમ મૂલ્ય કેટલું? 3.
ડી કક્ષકોના આકાર ડબલ લંબેલાકાર હોય છે. L બરાબર 2 માટે ml ના 5 મૂલ્ય -2 -1 0 +1 +2. તેથી ડી કક્ષકોના 5 પેટા પ્રકાર છે: dxy dyz dz2 dxzx dx2 y2. આ 5 ડી કક્ષકોને સમશક્તિ કક્ષકો કહે છે, જેને ડીજનરેટ કક્ષકો પણ કહે છે, જેના નામ dxy dyz dzx dx2 y2 અને dz2. એમાં આ 4 કક્ષકોના આકાર લગભગ એકબીજા જેવા જ છે, ડબલ લંબેલાકાર. જ્યારે dz2 નો આકાર કેવો છે? જુદો. દરેકની શક્તિ સમાન છે. એમાં 4 કક્ષકોના આકાર સમાન છે, dz2 નો આકાર જુદો છે. એમાં dxy dyz અને dzx આ 3 કક્ષકો બે અક્ષ દ્વારા બનેલા સમતલની વચ્ચે આવેલી છે. જ્યારે dx2 y2 dz2 કક્ષક એ અક્ષ ઉપર આવેલી છે. આ બંને કક્ષકો કે છે અક્ષ ઉપર. આ dz અક્ષ પર છે, આ x2 અને y, આ x અને y અક્ષ પર આવેલી છે. તો s કક્ષકની શરૂઆત કયા શક્તિ સ્તરથી થાય? પ્રથમ શક્તિ સ્તરથી શરૂ થઈ. દરેક શક્તિ સ્તરમાં s પ્રકારની કક્ષકો આવેલી હોય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો p કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? બીજા શક્તિ સ્તરથી શરૂ થઈ. દરેક શક્તિ સ્તરમાં p પ્રકારની કક્ષકો આવેલી છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ડી કક્ષકની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. હું તમને પ્રશ્ન પૂછું, f કક્ષકની શરૂઆત કયા શક્તિ સ્તરથી થાય? f કક્ષકની શરૂઆત કયા શક્તિ સ્તરથી થાય? ચોથા શક્તિ સ્તરથી શરૂઆત થાય. s p d f. સો f કક્ષકની શરૂઆત ચોથા શક્તિ સ્તરથી શરૂ થાય છે. હું માનું છું ડી કક્ષકો ખ્યાલ આવી ગયા. જેમ n નું મૂલ્ય વધે તેમ ડી કક્ષકોની ઊર્જા શું થાય? વધતી જાય. આગળના વાક્યની જેમ લખી શકાય. n નું મૂલ્ય વધે તેમ ડી કક્ષકોની ઊર્જા વધતી જાય. એનો અર્થ 5d 4d 3d. 3d કક્ષક કરતા 4d ની વધારે, 4d કરતા 5d ની વધારે. વિદ્યાર્થી મિત્રો હું તમને પ્રશ્ન પૂછું, ડી કક્ષકોમાં નોડ કેવી રીતે શોધાય? ચાલો ડી કક્ષકોમાં નોડ શોધવા છે વિદ્યાર્થી મિત્રો. ડી કક્ષકોમાં નોડ શોધવા છે. ડી કક્ષકમાં નોડ n-l-1 અથવા n-3 થી દર્શાવી શકાય. કેવી રીતે? તો ડી કક્ષક માટે l નું મૂલ્ય કેટલું? 2 મૂકો 2 n-3. દાખલા તરીકે 3d કક્ષકમાં નોડ કેટલા? 3 -2 -1 l બરાબર 2 -1 સો 0. અહીં શોધીએ તો 3 -3 બરાબર 0. 4d કક્ષકમાં નોડ કેટલા? 4 -2 -1 1 4 -3 બરાબર 1. વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ નોંધો, s કક્ષકની શરૂઆત ક્યાંથી થાય? 1s કક્ષકથી. ત્યાં નોડ 0, પછી એક એક વધતો જાય. 1s માં 0 નોડ, 2s માં 1, 3s માં 2 અને 4s માં 3. એટલે s કક્ષકની શરૂઆત જે શક્તિ સ્તરમાં થાય ત્યાં નોડ 0. 1s કક્ષકમાં નોડ 0, 2s માં 1, 3s માં 2, 4s માં 3. p કક્ષકની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય ત્યાં નોડ 0, પછી 3p માં 1, 4p માં 2, 5p માં 3. d ની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય. તો ત્રીજા શક્તિ સ્તર એટલે 3d કક્ષકમાં નોડ 0, 4d માં 1, 5d માં 2. એ રીતે નોડ આપણને દરેક કક્ષકોમાં મળે. કોઈ પણ કક્ષકમાં નોડ શોધવો હોય તો n-l-1 પ્રમાણે શોધી શકો છો. બીજી રીતે યાદ રાખો તો જે કક્ષકની શરૂઆત જે શક્તિ સ્તરમાં થાય ત્યાં નોડ 0, ત્યાંથી ક્રમશઃ એક એક મૂલ્ય વધતું જાય છે. s ની શરૂઆત પ્રથમ શક્તિ સ્તરમાં થાય ત્યાં 0, પછી 1 2 3 4 નોડ વધતા જાય. p ની શરૂઆત બીજા શક્તિ સ્તરથી થાય ત્યાં 0, પછી એક એક વધતું જાય. d ની શરૂઆત ત્રીજા શક્તિ સ્તરથી થાય ત્યાં 0, પછી એક એક વધતું જાય. તો વિદ્યાર્થી મિત્રો થિયરી માટે અને MCQ માટે બહુ અગત્યનો સવાલ આપણે મેં કમ્પ્લીટ કર્યો. SPD કક્ષકોના આકાર અને પ્રકાર. હવે પછી આ દરેક કક્ષકોની ઊર્જા કેવી રીતે નક્કી થાય એનો અભ્યાસ બીજા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને JP સરના નમસ્કાર.